સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલી માટે આવતીકાલનો દિવસ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે દમણની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના હસ્તે અંદાજિત 2,970 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 56 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. નમો હોસ્પિટલ અને નમો એરપોર્ટ જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે આઇકોનિક બ્રિજ, કન્વેન્શન સેન્ટર સહિતના અનેક નવા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. વડાપ્રધાન દમણના કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી વિશાળ જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાનના આગમનને કારણે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરક્ષાની દૃષ્ટિએ સંઘ પ્રદેશ પોલીસ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસની ટીમો પણ ખડેપગે તૈનાત કરવામાં આવી છે. નોંધનીય છે કે વડાપ્રધાન સતત 8મી વખત સંઘ પ્રદેશની મુલાકાતે આવી રહ્યા છે અને અનેક વિકાસ કાર્યોની ભેટ પ્રદેશવાસીઓને આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દમણ મુલાકાતને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી જાહેર સભા માટે વિશાળ ડોમ, બેઠક વ્યવસ્થા અને સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. આ મુલાકાત દરમિયાન નમો હોસ્પિટલ અને નમો એરપોર્ટનું લોકાર્પણ થવાનું હોવાથી પ્રદેશના આરોગ્ય અને પરિવહન ક્ષેત્રે નવા યુગની શરૂઆત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ આઇકોનિક બ્રિજ અને કન્વેન્શન સેન્ટર જેવા મહત્વના પ્રોજેક્ટના ખાતમુહૂર્તથી ભવિષ્યમાં પ્રવાસન અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે. વડાપ્રધાનની મુલાકાતને લઈને સમગ્ર દમણ ઉત્સાહથી ઝળહળી ઉઠ્યું છે અને લોકો આતુરતાપૂર્વક એમના આગમનની રાહ જોઈ રહ્યા છે. हमारा यशस्वी प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी दमन आ रहे हैं और ये दादरा नगर दमन दीव में 8वीं बार विजिट है. 5 बजे आएंगे. सभा स्थल है स्वामी विवेकानंद हॉल और कॉलेज ग्राउंड है, वहाँ पे अब मंडप डाल दिए हैं और एक माहौल फेस्टिवल माहौल है. 2 मुख्य बिंदु पे वो इनॉग्रेशन करेंगे, एक तो मरवर हॉस्पिटल और एक एयरपोर्ट, जिससे दुनिया जुड़ेगी. और नमो हॉस्पिटल का क्या कहना, कैसी हॉस्पिटल थी, आज विश्व स्तर की हॉस्पिटल बीच फेसिंग हॉस्पिटल बन चुकी है और साथ साथ में 3,000 की सौगात भी देने वाले हैं. तो मैं चाहता हूँ हर दमनवासी, हर देशवासी, हर टूरिस्ट और हर नेबरिंग स्टेट्स के जो प्रोजेक्ट है, कौन कौन से प्रोजेक्ट मुख्य है? देखो, इसमें एक तो अपना मुख्य वो ब्रिज है, जो नमिनी दमन आइकॉनिक ब्रिज है जोड़ेंगे, कन्वेंशन सेंटर है और बहुत सारे प्रोजेक्ट्स है वो जो शिलान्यास है. 3,000 करोड़ से की लागत से होगा. क्या क्या व्यवस्था की है? देखो, वो आएंगे तो एयरपोर्ट इनॉग्रेशन कर पे रोड शो होगी. नाइट मार्केट जो बनी है इंडिया की सबसे बेहतरीन, चाहे वर्ल्ड स्टैंडर्ड के हिसाब से ब्यूटीफुल स्टॉल्स है, शॉपिंग है और रात को एक बहुत सारे टूरिस्ट वहाँ पे घूमते हैं. वैसे नाइट मार्केट भी वो देखने वाले हैं और नाइट मार्केट में रोड शो भी करेंगे. तो मैं चाहता हूँ वहाँ पे भी पब्लिक आवे, टूरिस्ट आवे और मोदी जी को अभिनंदन करे और थैंक यू मोदी कहे. સંઘ પ્રદેશ દમણમાં આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વપૂર્ણ મુલાકાત યોજવા જઈ રહી છે. વડાપ્રધાનના હસ્તે આશરે 2,970 કરોડના રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અને પ્રસ્તાવિત કુલ 56 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આવતીકાલે દમણ નમો થઈ જશે. જી હા, આ મુલાકાતની સૌથી મોટી વિશેષતા એ છે કે દમણના ડોમેસ્ટિક એરપોર્ટને હવે નમો એરપોર્ટ નામ આપવામાં આવી રહ્યું છે, જ્યારે દમણની જાણીતી મરવડ હોસ્પિટલ પણ નમો હોસ્પિટલ તરીકે ઓળખાશે. વડાપ્રધાનની મુલાકાત પૂર્વે બંને મહત્વપૂર્ણ યોજનાઓના નામ નરેન્દ્ર મોદીના નામ સાથે જોડાતા દમણવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આઇકોનિક બ્રિજ, કન્વેન્શન સેન્ટર સહિત અનેક નવા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. વડાપ્રધાનના આગમનને લઈને સમગ્ર દમણમાં તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. નોંધનીય છે કે વડાપ્રધાન સતત 8મી વખત સંઘ પ્રદેશની મુલાકાતે આવી રહ્યા છે. એમાં ખાસ કરીને જે દમણમાં જે એરપોર્ટ હતો એ હવે નમો એરપોર્ટ તરીકે ઓળખાશે. જે હોસ્પિટલ હતી મરોડ હોસ્પિટલના નામે હતું એનું નામ પણ હવે નમો હોસ્પિટલ તરીકે જ એ પણ ઓળખાશે. એટલે માનનીય પ્રધાનમંત્રીજીના હસ્તે આ ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. તો એ ખૂબ અત્યાધુનિક તરીકે આ હોસ્પિટલ પણ બની છે અને એરપોર્ટ પણ બન્યો છે. ખાસ કરીને હું વાત કરું તો સુરત એરપોર્ટ, મુંબઈ એરપોર્ટ જેવા એરપોર્ટ પર આપણે ગયા છે. આ એરપોર્ટ એનાથી થોડો નાનો છે, પરંતુ સુવિધા એનાથી ખૂબ સારી છે અને ખાસ કરીને લોકોમાં જે આપણા ટુરિસ્ટ હોય એમને મુંબઈ, અમદાવાદ, દિલ્હીથી આવવા માટે એમના માટે ખૂબ સારું એક કનેક્ટિવિટી ખોલી છે. અને ખાસ કરીને જ્યારે આ પ્રદેશમાં લોકો બીમાર પડતા હોય તો મુંબઈ અથવા સુરત જતા હોય છે. હવે આ પ્રકારની એક મોટી હોસ્પિટલ બની છે
હું ભગવાનને પ્રાર્થના કરું કોઈ માંદું ન પડે, પરંતુ કોઈ માંદું પડે તો આ હોસ્પિટલમાં ખૂબ સારી સુવિધાથી સજ્જ હોસ્પિટલ બનવા જઈ રહી છે. બંનેના નામ મોદી સાહેબના નામે બન્યા છે, કેટલો ઉત્સાહ? લોકોમાં મોદી નામનો ખૂબ ઉત્સાહ છે, કારણ કે પહેલા લોકોને દમણ એરપોર્ટ હતું, હવે જ્યારથી નમો હોસ્પિટલ અને નમો એરપોર્ટ થયું છે ત્યારે લોકોમાં એક નવો આનંદ અને જોશ આવ્યો છે. ખાસ કરીને જે યુવા બ્રિગેડ ખાસ કરીને જે નોકરી ધંધાથી બહાર જતા હોય કે જે ટુરિસ્ટો ફરવા આવતા હોય એમના માટે એક અલગ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. નવસારી એસીબીની વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સફળ ટ્રેક. એસીબીના છટકામાં લાંચિયા પોલીસ કર્મી ઝડપાયા. ₹5000ની લાંચ લેતા 2 આરોપી ઝડપાયા છે. હેડ કોન્સ્ટેબલ કિશોર ગાવિત, અંડર કોન્સ્ટેબલ રમેશ ગાવિતની ધરપકડ કરવામાં આવી છે. પ્રોહિબિશન ગુનામાં આરોપીની હેરાનગતિ નંબર કરવા બાબતે માંગ્યા હતા ₹8000. નવસારી એસીબીએ છટકું ગોઠવીને બંને લાંચિયા પોલીસ કર્મચારીઓને ઝડપી પાડ્યા છે. ઓપરેશન બાંગ્લાદેશીઓને લઈ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે. વલસાડ જિલ્લામાં પોલીસે ઉમરગામ, સંજાણ, વાપી, સરીગામ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વલસાડ જિલ્લા એસઓજીએ 400થી વધુ લોકોએ રાઉન્ડ અપ કર્યા છે. પોલીસે 20 જેટલા શંકાસ્પદ લોકોને પકડી પાડ્યા છે. જરૂરી દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. વલસાડ એસઓજી દ્વારા 100થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. વલસાડ જિલ્લાના સરીગામની ઘટના. સરીગામ ભિલાડ રોડ પર લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. સરીગામ ભિલાડ રોડ પર ભર ઉનાળે ચોમાસો જેવો માહોલ સર્જાયો. પાણી વેડફાટના કારણે રસ્તા પર નદી વહી જેવા દ્રશ્યો સર્જાયા. એક તરફ લોકો પાણી માટે મુશ્કેલી વેઠી રહ્યા છે, ત્યારે બીજી તરફ તંત્રના પાપે પાણીનો બગાડ જોવા મળ્યો છે. પીવાના પાણી ટાંકીમાંથી પાણી લીકેજ થયા હોવાનું સામે આવ્યું છે.